सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। साधनचतुष्टयसम्पन्नाधिकारिणां मोक्षसाधनभूतं तत्त्वविवेकप्रकारं वक्ष्यामः। साधनचतुष्टयं किं नित्यानित्यवस्तुविवेकः इहामुत्रार्थफलभोगविरागः समाधिषट्कसम्पत्तिः मुमुक्षुत्वं चेति। नित्यानित्यवस्तुविवेकः कः? नित्यं वस्तु एकं ब्रह्म तद्व्यतिरिक्तं सर्वम् अनित्यम्। अयमेव नित्यानित्यवस्तुविवेकः। विरागः कः? इह स्वर्गभोगेषु इच्छाराहित्यम्। समाधिसाधनसम्पत्तिः का? शमोदमो परमतितिक्षा श्रद्धा समादानं चेति। शमः कः? मनोनिग्रह। શમ એટલે શું એવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એની પરિભાષા કરવામાં આવે છે શમ એટલે મનનો નિગ્રહ, અને એની આપણે વિચારણાનો પ્રારંભ કર્યો હતો કે મનનો નિગ્રહ એટલે શું. મનનો નિગ્રહ એટલે મનને નિયમનમાં રાખવું, સાવ રોકી દેવું, કોઈ પ્રવૃત્તિ જ ના કરે, કોઈ વિચાર જ ના કરે. નિગ્રહ કરવો એટલે એકદમ બંધ કરી દઈએ એવો અર્થ નથી. નહીં તો એ બહુ સહેલું હતું. ધારો કે મનની બધી જ પ્રવૃત્તિ રોકી દેવાની, એને મનોનિગ્રહ કહેવાતો હોય તો એવો મનોનિગ્રહ કેવી રીતે થાય? સૂઈ જવાનું. પણ શું એ એનો ઉકેલ છે? તો કે ના. મનનો નિગ્રહ એટલે મનનું નિયમન, અને નિયમન કોને કહેવાય એની આપણે વિચારણા જોતા હતા. અને એક દ્રષ્ટાંત પણ જોયું હતું કે મનનો નિગ્રહ એટલે મનનું નિયમન, અને નિયમન અર્થાત કે આપણી ઈચ્છા પ્રમાણે જો કરે તો એ આપણા નિયમનમાં છે એવું કહેવાય, અને આપણી ઈચ્છાથી વિપરીત વર્તન કરે તો આપણા નિયમનમાં છે એવું કહેવાય નહીં. અથવા આપણી ઈચ્છા વગર કર્યા કરે, જે કરવું હોય તે કરે. અને એનું દ્રષ્ટાંત આપણે જોયું હતું કે પ્રાણાયામ, શ્વાસ અંદર લઈએ અને બહાર કાઢીએ, ક્યારેક અંદર રોકીએ, ક્યારેક બહાર રોકીએ. આ શ્વાસ લેવાની છોડવાની જે ક્રિયા છે એ જ જો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો એને પ્રાણાયામ કહેવાય, પ્રાણનું નિયમન કહેવાય, અને તો ખાલી શ્વાસોચ્છ્વાસ થઈ રહ્યો છે એવું કહેવાય. બસ એમાં જો બીજું દ્રષ્ટાંત જોવું હોય ને તો ખૂબ સરસ દ્રષ્ટાંત એક છે, વાહન વ્યવહારનું નિયમન. ટ્રાફિક પોલીસ હોય, ટ્રાફિક પોલીસ કે ચાર રસ્તા કે એવી જગ્યા હોય, ખૂબ ટ્રાફિક રહેતો હોય તો ત્યાં આગળ ટ્રાફિક પોલીસ ઊભો હોય. ટ્રાફિક પોલીસનું કામ શું? નિયમન કરે. એટલે શું કરે? પહેલાં શું થતું? ધારો કે ટ્રાફિક પોલીસ નથી, શું થતું હતું? વાહનો આવતા હતા, એક બાજુથી વાહન આવે એ પછી ડાબી જમણી કે સામેની કોઈક એક બાજુ જાય, બીજી બાજુથી વાહન આવે એ પણ એને જ્યાં જવું હોય તો જ્યાં વાહનોનો વ્યવહાર ચાલુ હતો, વાહનો આવે અને જાય. વચ્ચે સામે કોઈ બીજો કોઈ ક્રોસ કરતો તો ઊભું પણ રહે થોડી વાર, વાહન ઊભું ના રહે એવું નથી. સામેથી બે ત્રણ ગાડીઓ જતી તો ઊભા રહેવું પડે, તો ઊભું રહી જાય, વાહન આવે જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. તો વાહનોની અવર જવર થતી જ હતી. ટ્રાફિક પોલીસ આવે તો શું કરે? ટ્રાફિક પોલીસની ઈચ્છા પ્રમાણે વાહન વ્યવહાર ચાલે તો એ વાહન વ્યવહારનું નિયમન થઈ રહ્યું છે એવું કહેવાય, નહીં તો એની રીતે ચાલે. અને ઘણીવાર એવો ટ્રાફિક જામ થઈ જાય, કોઈ મોટું કારણ હોય જ નહીં. ઘણીવાર પેલું સર્કલ હોય ને તો એકને આમ જવું હોય, પેલા બીજાને આમ જવું હોય, અને એવું ક્લોઝ સર્કિટ જેવું થઈ જાય ને કે એકે હલી જ ના શકે.
બધો વાહન વ્યવહાર અટકી જાય. તો અહીંયા ટ્રાફિક પોલીસ આવે છે, એ વાહન વ્યવહારનું નિયમન કરે છે. જ્યારે એવું કહીએ ત્યારે શું થાય છે, પહેલાં પણ વાહનો આવતા અને જતા હતા, હવે શું ટ્રાફિક પોલીસ ઈચ્છે કે મારે આ સાઈડના વાહનને રોકી દેવા છે, એટલે હાથ બતાવે એટલે એ બાજુના વાહન રોકાઈ જાય. આ બાજુના વાહનને કહેશે કે તમે જાઓ. અને જ્યારે એની ઈચ્છા થાય થોડી વાર પછી, ઓટોમેટિક સિગ્નલમાં તો સમય ફિક્સ કરેલો હોય, આમાં શું છે, ટ્રાફિક પોલીસની ઈચ્છા છે, એ જોવે કે હજુ વધારે લાઈન છે તો થોડી વાર વધારે ખુલ્લું રાખે. જ્યારે એની ઈચ્છા થાય કે હવે આને બંધ કરી દો, તો શું કરશે, એ સાઈડના વાહનને બંધ કરી દેશે અને આ બાજુના વાહનને જવા દેશે. તો ટ્રાફિક પોલીસ પોતાની ઈચ્છા પ્રમાણે વાહન વ્યવહાર ચલાવે તો એ વાહન વ્યવહારનું નિયમન કરે છે એવું કહેવાય. બાકી વાહન વ્યવહાર તો પહેલાંય ચાલતો જ હતો, વાહનો પહેલાંય આવતા હતા અને જતા હતા. ટ્રાફિક પોલીસ ઊભો છે ત્યારે પણ વાહન આવે છે અને જાય છે. ફેર માત્ર એટલો જ છે કે પેલો ડ્રાઈવર પોતાની મરજીથી જતા હતા બધા, અને હવે ટ્રાફિક પોલીસની ઈચ્છા પ્રમાણે જાય. બસ અહીંયા પણ આપણે એ જ સમજવાનું છે કે મન વિચાર તો કરે જ છે, અને આપણે મનનો નિગ્રહ કરીશું ને કે મનનું નિયમન કરીશું, શ્રમ કેળવીશું, ત્યારે પણ મન વિચાર તો કરશે જ. મન વિચાર કરવાનું છોડશે નહીં. ફેર માત્ર એટલો પડશે કે આપણે જે દિશામાં વિચારણા કરવી છે એ દિશામાં વિચારણા કરશે, અને પેલું એની મેળે વિચાર કરતું હતું. હવે બધાની આવી ઈચ્છા છે કે નહીં કે મન આપણા નિયમનમાં રહીને આપણે ઈચ્છે એ પ્રમાણે વિચાર કરે, કે અત્યારે છે તે બરાબર છે? શું લાગે છે? આપણી ઈચ્છા પ્રમાણે વિચાર કરે તો સારું, એવી આપણા બધાની અપેક્ષા તો છે જ. એટલે મન નિયમનમાં રહે એવું તો બધા જ ઈચ્છે છે, અને સારી વાત છે, જરૂરી પણ છે, ઉપયોગી પણ છે. પણ શું એવું થાય છે ખરું? જો પ્રયત્ન જ ના કરીએ ને ત્યાં સુધી ખબર ના પડે. આખા દિવસમાં મન આપણા નિયંત્રણમાં નથી એવું લાગે જ ખરું? ના, સામાન્ય વ્યવહાર બધો ચાલ્યા કરે છે, અને આપણે મનને છૂટ આપી જ છે. પેલું દ્રષ્ટાંત જોયું હતું ને કે પિતાએ એના પુત્રને કહી જ રાખેલું, તારે જેમ કરવું હોય એમ કર. એટલે મનને જેમ કરવું એમ કરતું જ રહે છે. આપણને એમાં કોઈ ઓબ્જેક્શન પણ નથી રહેતું સામાન્ય દ્રષ્ટિએ તો. પણ જ્યારે કંઈક આપણે વિશેષ કાર્ય કરવું હોય અને ત્યારે મન આપણને સાથ ના આપે ને, ત્યારે આપણને એમ થાય કે મન આપણા નિયંત્રણમાં હોવું જોઈએ, આપણે કહીએ એમ મન કરવું જોઈએ. ત્યારે આ અપેક્ષા આવે છે, ત્યાં સુધી તો આની જરૂર જ નથી જણાતી. એટલે અહીંયા એક શબ્દ ખાસ આપણે સમજવાનો છે કે મનનું નિયમન એટલે મનનો સાવ આમ બંધ કરી દેવું એવો અર્થ નથી. આપણી ઈચ્છા પ્રમાણે મનનું વર્તન હોવું જોઈએ. ધારો કે તમે કોઈ ઓફિસમાં છો, તમે કોઈ પોસ્ટ પર છો, તમારી નીચે કેટલાય માણસો કામ કરે છે, અથવા તમારો વેપાર ધંધો છે તોય કેટલા માણસો તમારી સાથે કામ કરતા હોય, તો તમારી ઈચ્છા શું છે? સવારે આવીએ, બધા માણસો કામ પર આવે, અને પછી શું આખો દિવસ જેને જે કરવું હોય તે કરે? ના. જો કંઈક સારું કામ કરવું હોય, તમારું દુકાન, ધંધો, ફેક્ટરી, ઓફિસ સારી રીતે ચાલે એવું ઈચ્છતા હોઈએ, તો આપણી અપેક્ષા શું હોય? દરેક વ્યક્તિ એને આપણી ઈચ્છા પ્રમાણે આપણે જે કામ સોંપેલું હોય ને તે બરાબર કરે. એનો અર્થ એવો નથી કે બધાએ બધું જ કામ કરવાનું અથવા બધાએ એક સરખું કામ કરવાનું. જો અહીંયા પણ આપણે મનને જે નિયમનમાં રાખવું છે એમાં વિચારણા સમજવાની છે. આખો દિવસ કંઈ આપણે ઈશ્વર ચિંતન નથી કરવાના, આખો દિવસ કંઈ આત્મચિંતન નથી કરવાના, કે જપ નથી કરતા રહેવાના. જેવી રીતે આપણે ઓફિસના માણસો કે ફેક્ટરીના માણસો જેને જે કામ સોંપ્યું હોય ને એ એણે કરવું જોઈએ. કોઈ પ્યુન હોય તો એને શું કરવાનું? કોઈને પાણી પીવું તો પાણી આપે, અને ફાઇલ અહીંથી ત્યાં મૂકવાની, કોઈને બોલાવવાનો, ને એ કામ હોય. એક ક્લાર્ક હોય એનું કામ શું હોય? બધો ડેટા મેન્ટેન કરવાનો હોય તો એ કામ હોય, ટેબલ વર્ક હોય એનું. કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર હોય તો એને કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય. કોઈ સેલ્સમાં હોય તો એને બહાર બજારમાં ફરતા રહેવાનું ને પ્રોડક્ટ વેચવાનો પ્રયત્ન કરવાનો. કોઈ પરચેઝવાળો હોય તો ક્યાંથી કયું મટીરિયલ મળે છે. કોઈકને બેંકનું કામ સોંપેલું હોય તો એને બેંકનું જ કામ કરવાનું. આપણે આપણી ઈચ્છા પ્રમાણે જેને જે કામ સોંપેલું હોય એ કરે તો આપણા નિયમનમાં છે એવું કહેવાય. પણ બધા એવા હોય છે ખરા? એકાદ બે તો એવા હોય જ કે એને કહ્યું હોય કંઈક ને બીજું જ કરવા બેસે. બહુ જૂના થાય, ગઈકાલે જોયું કે માથા ભારે થઈ ગયેલા હોય અમુક,
ના કરે એવું નહીં, પણ આપણે કહીએ અને એ જ એને મનમાં બેસે ને તો કરે, એને મનમાં સેટ ના થાય તો ના કરે. અને બહુ જૂના થઈ ગયા એટલે બહુ કહેવાય પણ નહીં કંઈ. તો એવું જો થઈ જતું હોય મન, તો એને આપણે નિયમનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો, તો જ આપણી વ્યવસ્થા બરાબર ચાલે. આ ફેક્ટરી કંપનીમાં જે રીતે વ્યવસ્થા બરાબર ચલાવવી હોય તો આ જરૂરી છે. એવી જ રીતે આપણું જીવન પરમાત્માની પ્રાપ્તિના માર્ગે આગળ વધે અને વ્યવસ્થિત રીતે મન આપણને સાથ આપે, એવી જો ઈચ્છા હોય તો આપણે મનને નિયમનમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. તો તરત આપણને એમ થશે કે મનને નિયમનમાં રાખવાનો પ્રયત્ન તો કરીએ જ છીએ. આપણે કરીએ છીએ કે નહીં, આપણી ઈચ્છા છે અને એવો પ્રયત્ન પણ કરીએ છીએ કે મન આપણા નિયમનમાં રહે, આપણે ઈચ્છે એ કરે, પણ એવું થતું નથી. જ્યારે પ્રેક્ટિકલી આપણે કરવા જઈએ ને ત્યારે મન આપણને સાથ આપતું નથી. આવો પ્રયત્ન ના કરીએ ત્યાં સુધી તો ખબર જ નથી પડતી. અને જ્યારે એવો પ્રયત્ન કરીએ ત્યારે સમજાય છે કે મન નિયમનમાં નથી રહેતું. નિયમનમાં હોય તો ખૂબ સારી વાત છે. ગાડી લઈને નીકળ્યા હોઈએ, એક્સિલેટર અને બ્રેક જો આપણા નિયમનમાં હોય તો ગાડી ચલાવવાની મજા આવે ને. ઘણી વાર છે ને પેલી બ્રેક ચોંટી જતી હોય કંઈ, બ્રેક મારીએ ને તો પેડલિંગ થાય જ નહીં. ક્યારેક બ્રેક વાગે ને ક્યારેક ના વાગે તો શું થાય? ગાડી જેટલી સ્પીડમાં ચલાવવી હોય એટલી ના ચલાવી શકાય. ગાડીમાં એવું કે ગાડી કેટલી સ્પીડે ચલાવાય? હવે જેવી બ્રેક હોય ને એવી સ્પીડમાં ગાડી ચલાવાય. જો બ્રેક લૂઝ હોય ને તો કંઈ ઓવર સ્પીડ કરાય નહીં, પણ બ્રેક એકદમ પાવરફુલ હોય તો ગાડી સ્પીડમાં ચલાવાય. એટલે એક્સિલેટરથી ગાડી ફાસ્ટ ચાલે છે એવું નથી. ગાડી ફાસ્ટ ક્યારે ચલાવી શકાય? બ્રેક બરાબર હોય તો. બ્રેક જો બરાબર ના હોય તો ગાડી આપણે ઈચ્છીએ તેવી સ્પીડમાં ચલાવી શકતા નથી. તો અહીંયા આપણે જે ગાડી આપણા નિયંત્રણમાં છે એવું કહીએ તો એનો અર્થ શું? ગાડીમાં એક્સિલેટર એ આપણા નિયંત્રણમાં છે અને બ્રેક પણ આપણા નિયંત્રણમાં છે. જ્યારે ઈચ્છીએ ત્યારે એને ઊભી રાખી શકીએ એમ છીએ અને જ્યારે ઈચ્છીએ ત્યારે એને સ્પીડમાં ચલાવી શકીએ. તો એમ કહેવાય કે ગાડી આપણા નિયંત્રણમાં છે. તો હવે આપણે થોડીક વિચારણા કરવાની છે કે આ ગાડી આપણા નિયંત્રણમાં છે એવું જ્યારે કહીએ ત્યારે એનો અર્થ શું? ઈચ્છીએ ત્યારે ઊભી રાખીએ, ઈચ્છીએ ત્યારે આગળ ચલાવીએ, ઈચ્છીએ ત્યારે સ્લો ચલાવીએ, ઈચ્છીએ ત્યારે ફાસ્ટ ચલાવીએ, જ્યારે ઈચ્છીએ ત્યારે ડાબી બાજુ વાળી શકીએ, ઈચ્છીએ ત્યારે જમણી બાજુ વાળી શકીએ, તો કહેવાય કે ગાડી નિયંત્રણમાં છે. બસ મનનું પણ એવું જ છે. મનને જ્યારે જે વિષયમાં લગાડવા ઈચ્છીએ ને ત્યારે એમાં એ લાગવું જોઈએ. જે વિષયના વિચારો કરવા ઈચ્છીએ એ વિષયના વિચારોમાં મન લાગવું જોઈએ. આખો દિવસ એક સરખા વિચારો નથી હોતા. અને મન વિચાર નથી કરતું એવું નથી, મન વિચાર કરે જ છે, પણ જ્યારે ઈચ્છીએ ને ત્યારે એ વિચાર નથી કરતું. જપ કરવા બેઠા હોઈએ, ધ્યાન કરવા બેઠા હોઈએ ત્યારે કયા વિચાર આવે છે? જગતમાં કામ કરવાનું, આ બિલ ભરવાનું છે, બેંકમાં જવાનું છે, આ છે તે છે, કંઈક વિચારો આવે. અને જ્યારે ત્યાં જઈએ ત્યારે ઘણા લોકોને એવી ભ્રાંતિ થઈ જતી હોય છે. હું ખાસ કહું છું, ભ્રાંતિ થઈ જતી હોય, ના હું તો આખો દિવસ છે ને મારા મનમાં તો જપ ચાલ્યા જ કરે. થતા હોય છે. ક્યારેક ક્યારેક આમ ધ્યાન જાય ને ત્યારે જપ કરી લે એટલે એને એવી ભ્રાંતિ થઈ જાય કે, અને મેં કેટલાય લોકોને સાંભળ્યા છે જાણે એવું ઇમ્પોઝ કરતા હોય કે અમે તો અધ્યાત્મ માર્ગમાં બહુ આગળ વધી ગયા છીએ અને આખો દિવસ અમારા તો મનમાં જપ ચાલ્યા જ કરે. એવું કંઈ થતું હોતું નથી. એટલે જ્યારે તમે બીજું કામ કરવા જાઓ ત્યારે મન જપ કરે અને જપ કરતા હોય ત્યારે બીજા વિચાર કરે, તો એ મન નિયમનમાં છે એવું કહેવાય નહીં. અને આપણી ઈચ્છા છે કે મન આપણા નિયમનમાં હોય. અને નિયમનમાં ના હોય, આ પંખો છે ને, પંખા આપણે કેટલા પર રાખેલા છે? 1 કે 2 પર. હવે ધારો કે આ પંખામાં રેગ્યુલેટર ના હોય તો, ધારો કે મારા માથા પર જ જે પંખો છે ને રેગ્યુલેટર ના હોય ને તો મારે જ બંધ કરાવી દેવો પડે. આપણે એને વાપરી જ ના શકીએ. કારણ કે 1 કલાક માથા પર પવન લાગે ને માથું ભારે થઈ જાય. સીધો પવન ના ફાવે. રેગ્યુલેટર ના હોય એટલે ફૂલ સ્પીડમાં. મેં વલ્લભભાઈને કહ્યું, મેં કહ્યું પંખા થોડા ફાસ્ટ કરવા હોય તો કરો. શું કીધું ખબર છે? અવાજ બહુ આવે પંખાનો. તો પંખાનો અવાજ ન આવે, આપણને અનુકૂળ થાય એટલે આપણે શું મૂક્યું છે એમાં? રેગ્યુલેટર. રેગ્યુલેટરથી થાય છે શું? આપણી ઈચ્છા પ્રમાણે એની સ્પીડ આપણે સેટ કરી શકીએ એમ છીએ.
દરેકમાં મિક્સચર હોય, રસોડામાં કામ કરતા હોઈએ, જ્યુસર હોય, એમાં સ્વિચ આવે 1, 2, 3 અને ઓફ. આપણી ઈચ્છા પ્રમાણે બધું જ ચાલે એવું ઈચ્છીએ છીએ, અને મશીનોને તો આપણે ચલાવી શકીએ છીએ, પણ મનને ચલાવી શકતા નથી. તો મનને કેવી રીતે ઈચ્છા મુજબ ચલાવી શકાય એની આપણે વિચારણા કરવાની છે. અને જો એ કરી શકીશું તો આપણે અધ્યાત્મ માર્ગે ખૂબ સરળતાથી આગળ વધી શકીશું. ખૂબ અગત્યની વિચારણા છે, અને આ વિચારણા એટલી જ ઉપયોગી પણ છે, કારણ કે આ જ મન આપણી પાસે એવું સાધન છે કે જે આપણને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જઈ શકે એમ છે. પરમાત્માની પ્રાપ્તિનું સાધન પણ એ જ છે. ઉપનિષદોએ તો ત્યાં સુધી કહ્યું કે જો આવું નિયંત્રિત મન હોય, નિયમનમાં રહેલું મન હોય, તો મનસા એવ ઇદમ આપ્તવ્યમ. ઇદમ એટલે આ આત્મતત્વની પ્રાપ્તિ શેનાથી થાય છે? એ મનથી જ થાય છે, પણ એ શુદ્ધ મન હોવું જોઈએ. કઠોપનિષદમાં કહ્યું, મન કહીએ કે સૂક્ષ્મ બુદ્ધિ કહીએ, નિયંત્રિત મન હોય કે સૂક્ષ્મ બુદ્ધિ હોય, આ બંને અંતઃકરણના જ નામ છે. તો એના દ્વારા જ સૂક્ષ્મ બુદ્ધિ વડે જ એ આત્મતત્વની પ્રાપ્તિ સંભવે છે. શુદ્ધ મન દ્વારા જ એ આત્મતત્વની પ્રાપ્તિ સંભવે છે. એટલે એને આપણે નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરવાનો. અત્યારે તો આપણે એ જ વિચારણા કરી રહ્યા છીએ કે મન નિયમનમાં હોવું અત્યંત આવશ્યક છે. પછી આગળની વિચારણામાં જઈશું. અનિયંત્રિત હોય ને તો એક્સિડન્ટ જ કરાવે. એકવાર એક ભાઈ હોસ્પિટલમાં ગયા, તો જોયું ને તો એક ભાઈ ત્યાં એડમિટ થયા હતા, 2-3 દિવસથી એક્સિડન્ટ થયું હતું. તો કંઈ પાટો બાંધેલો હશે ને પછી 2-3 દિવસમાં ડૉક્ટરે કહ્યું કે હવે તમે ઘરે જાઓ. તો પહેલાં જવા જ તૈયાર નહીં, કે મને બીક લાગે છે. તો કે કેમ બીક લાગે છે? તો એમનું થયું તેવું કે ગાડી ચલાવતા હતા, સામેથી એક ટ્રક આવી, એની બ્રેક ફેલ થઈ ગઈ હશે, અનિયંત્રિત ટ્રક હતી, અને એટલું જોરદાર એક્સિડન્ટ થયું ને એટલા હેપતાઈ ગયેલા, સામેથી આવી સ્પીડમાં ટ્રક આવતી હોય, જાતે જોયું હોય અને હેડ ઓન કોલિઝન થયું હોય. અને એની ઉપર લખેલું શું હતું? ટ્રકની ઉપર બધા લખે ને કંઈક કંઈક, આયા સાવન ઝુમકે. અને આવીને એવી ટ્રક, હેવી ટ્રક ભટકાઈ ગઈ. ચાલો એ તો થઈ ગયું, એકવાર થઈ ગયું એક્સિડન્ટ. પછી ડૉક્ટરે કીધું કે હવે તમને સારું છે, ઘરે જાઓ, આરામ કરો, અને હવે તમે તમારું રૂટીન પણ કરી શકશો, પાટો બાંધી રાખવો પડશે. તો એ પેલા ભાઈ જવા તૈયાર નહીં. પછી બહુ સમજાવ્યા ને તો કહે છે કે એ ટ્રકની પાછળ લખેલું હતું શું? તો કે ફિર મિલેંગે. તો પાછો જોવો ને એ આવે તો પાછો સામે. તો આવી રીતે જો અનિયંત્રિત હોય ને તો કેવું એક્સિડન્ટ થશે ને ખબર નહીં પડે. એ તો મન પણ અનિયંત્રિત હોય ને તો આપણા જીવનમાં જેટલી મુશ્કેલી આવે છે, કોઈકની સાથે અણબનાવ થઈ ગયો, કોઈકની સાથે કંઈક બોલવાનું થયું, કંઈક ખરાબ વ્યવહાર થઈ ગયો, અને આ બધા જે એક્સિડન્ટ થાય છે ને, મનના એક્સિડન્ટ, એ બધા મન નિયમનમાં નથી એટલે જ થાય છે. બાકી મન નિયંત્રિત હોય કે આપણે ગુસ્સે નથી થવું, અને મન ગુસ્સે ના થાય તો આવા કોઈ કોન્ફ્લિક્ટ થાય ખરા? ના. પણ આપણું મન નિયમનમાં નથી, ગુસ્સે નથી થવું, અને છતાં ગુસ્સો થઈ જ જાય છે, કોઈકને કંઈક બોલાઈ જાય અને જીવનમાં દુઃખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે અત્યારની વિચારણાથી આપણે એક નિશ્ચય કરવાનો છે કે મન આપણા નિયંત્રણમાં હોવું અત્યંત આવશ્યક છે. અને આપણો અનુભવ જે છે કે મનને અનેક પ્રયત્નો કરીએ છતાં આપણા નિયંત્રણમાં રહેતું નથી. એ પણ એટલો જ આપણો અનુભવ છે, સાચો જ અનુભવ છે. પ્રયત્ન છતાં મન નિયમનમાં નથી રહેતું. નિયમનમાં રહે તો દરેક કાર્ય સારી રીતે થઈ શકે. વિદ્યાર્થીનું મન નિયમનમાં હોય અને નક્કી કરે કે મારે અધ્યયન કરવું છે, 2 કલાક વાંચવા બેસે, ભણવા બેસે, અને 2 કલાક ધારો કે એનું મન ભણવા સિવાય બીજે ક્યાંય ના જાય અને એકાગ્ર થઈને અધ્યયન કરે, તો ખૂબ સારું અધ્યયન થઈ શકે. બહુ કલાકો વાંચવાની જરૂર નથી હોતી. જેટલું અધ્યયન કરે ને, જેટલું એકાગ્ર ચિત્તથી કરે ને, એ વધારે ઉપયોગી છે. એટલે અહીંયા ગમે તે કામ હોય, કેશિયર પૈસા ગણતો હોય ને, એ ગણતા ગણતા અડધું ગણાય બંડલ, અને કંઈક બીજો વિચાર આવી જાય તો શું થાય? બીજી વાર ગણો, ત્રીજી વાર ગણો. એમાં કંઈ કામમાં પેલું કહીએ છીએ ને, શું કહીએ છીએ આપણે? હા, ભલી વાર ના આવે. કામ તો થાય પણ ભલી વાર ના આવે. એવું અધ્યાત્મ માર્ગમાં પણ મન નિયમનમાં ના હોય તો ભલી વાર ના આવે. જેવી પ્રગતિ થવી જોઈએ એવી થાય નહીં. તો હવે આપણે જો આ ઈચ્છતા હોઈએ કે મન આપણા નિયંત્રણમાં રહે, તો એના માટે કરવાનું શું?
એ આપણને માર્ગદર્શન શાસ્ત્ર જણાવે છે. પહેલાં મન નિયમનમાં હોવું આવશ્યક છે, એ સમજી ગયા, જરૂરી છે, એની અનિવાર્યતા સમજી ગયા. અત્યારે આપણું મન નિયમનમાં નથી, તો હવે શું કરવાનું? તો કે એના માટે પ્રયત્ન કરવાનો. તો કે પ્રયત્ન તો અનેક પ્રયત્નો કરીએ છીએ. પ્રયત્ન તો આપણે બધી વખતે છે કે મન એકાગ્ર થાય. સવારે ભગવાનની સેવા પૂજા કરીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, એવો નિશ્ચય કરીને જ બેસીએ છીએ કે મારું મન હવે જપ કરે, એમાં એકાગ્ર થવું જોઈએ. પણ થતું નથી. થતું નથી તો હવે આપણે વિચારણા કરવાની છે. આપણી આગળની વિચારણા એ છે કે એ મન કેમ એકાગ્ર નથી થતું, એની વિચારણા જોવાની છે. અને જે કારણને લીધે એકાગ્ર નથી થતું ને, એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. અને એના માટે આપણે શાસ્ત્રનું માર્ગદર્શન લેવાનું છે. વાસ્તવમાં તો એમ કહીએ ને, હકીકત તો એવી જ છે કે આપણું મન આપણા નિયંત્રણમાં જ છે. આપણે કહીએ એમ જ કરે છે. હવે આ વાત સાચી લાગે છે? હકીકત આ જ છે. આ છે ને બધી આપણી અધૂરી વિચારણા. ખોટી વિચારણા નથી કહેતો હું, અધૂરી વિચારણા કરીએ છીએ ને, એટલે આપણે આમાંથી જલ્દી બહાર નથી નીકળી શકતા. જો પૂરેપૂરી વિચારણા કરીને સમજવામાં આવે ને, તો આ બધી વસ્તુ એકદમ સ્પષ્ટ થઈ જાય. હવે આ જ્યારે સ્ટેટમેન્ટ કરવામાં આવે કે મન આપણા નિયંત્રણમાં જ છે, કેટલા લોકો એગ્રી થાય છે? તો કોના નિયંત્રણમાં છે એ મને કહો. આપણું મન કોના નિયંત્રણમાં છે? કોઈ બીજાના નિયંત્રણમાં છે? એ સંભવ જ નથી. આપણું મન છે, અને આપણું મન તો આપણા નિયંત્રણમાં હોવું જ જોઈએ અને છે જ. અને આ જો હકીકત હોય તો આપણો અનુભવ કેમ એવો છે કે આપણે ઈચ્છે એમ કરતું નથી? હકીકત જો એ જ છે કે આપણું મન આપણા નિયંત્રણમાં જ છે, પણ આપણે કહીએ એમ કરતું નથી. ધારો કે આશ્રમમાં જ ગાર્ડનમાં કામ કરનાર માણસ છે, એને આપણે ઈચ્છીએ છીએ કે આપણે કહીએ એમ કરે, આપણે જે કામ બતાવીએ એ કરે. પણ સાંજ પડે આપણો અનુભવ છે કે એ કામ એ કરતું જ નથી. કરે છે ખરો કામ, કંઈક બીજું કરે છે. તો આપણું મન જો આપણા કહ્યા પ્રમાણે નથી કરતું, એ સમજવા આપણે જે દ્રષ્ટાંત લે છે કે જે માણસ કામ કરે છે ગાર્ડનમાં, એ આપણને એવું લાગે છે કે આપણી ઈચ્છા પ્રમાણે નથી કરતો, તો એની થોડીક વિચારણા કરવાની. કારણ કે આપણે ગઈકાલે એને એવું કામ સોંપેલું, એને કહ્યું હતું કે ત્યાં આગળ પેલું ફેન્સિંગનું કામ છે ને એ પતાવી દેજે, અને આખા દિવસનું કામ હોય એટલે આખો દિવસ ત્યાં જ કરે. અને સવારે આપણે શું વિચારીએ છીએ કે આ ગેટ પાસે થોડું કામ છે એ કરાવી લઈએ. પણ એને કામ શું સોંપી દીધું છે? એટલે અત્યારે આપણું સોંપેલું કામ એ કરે છે? ના. કેમ નથી કરતો? બીજું કામ કોને સોંપેલું છે? આપણે જ સોંપેલું છે. અને એ ભૂલી ગયા કે આપણે જ એને કામ સોંપેલું છે, એ જ કામ કરે છે. ને હવે તમે નવું બીજું કામ સોંપો તો આપણને એવી ભ્રાંતિ થાય કે આપણે કહેલું કામ નથી કરતો. વાસ્તવમાં આપણું સોંપેલું કામ છે એ જ કરે છે, આપણા નિયંત્રણમાં જ છે, આપણી ઈચ્છા પ્રમાણે જ કરે છે. પણ પહેલાં બીજી ઈચ્છા કરી ચૂકેલા છીએ. ચલો એ દ્રષ્ટાંત જવા દો. આપણે ગાડી લઈને ક્યાંક જવું છે. આગલે દિવસે નક્કી કર્યું કે આપણે અહીંથી ગાડી લઈ અને અમદાવાદ જવાનું છે. એટલે રાત્રે ડ્રાઈવરને કહી દઈએ કે કાલે સવારે અમદાવાદ જવાનું છે. એટલે ડ્રાઈવર તો માઇન્ડ સેટ એનું થઈ ગયું. હવે ડ્રાઈવરને કહી દીધું કે અમદાવાદ જવાનું છે, અને પછી મોડેથી કંઈક ફોન આવ્યો કે એ પ્રોગ્રામ કેન્સલ થાય છે અને આપણે સુરત જવાનું છે. તમે તો પ્રોગ્રામ બદલી કાઢ્યો. હવે સવારે ડ્રાઈવર આવશે ને તમે તમારા ફોનમાં કે મેસેજ કરવામાં બિઝી હતા અને ગાડીમાં બેસી ગયા. હવે ડ્રાઈવર શું કરશે? ગાડી કઈ બાજુ વાળશે? અને પછી થોડા આગળ ગયા પછી તમને ધ્યાન આવે, મોબાઈલ મૂકો ત્યારે, કઈ બાજુ? તો કે મિયાગામ કરજણ આવ્યું. શું થશે તમને? મારે જવું છે સુરત, અને ડ્રાઈવર ગાડી ક્યાં લઈ જાય છે? અને હું કહું મારી ઈચ્છા છે ત્યાં નથી જતો. શું થયું? મારી ઈચ્છા પ્રમાણે નથી જતો ડ્રાઈવર. કેમ નથી જતો? શું તમારી ઈચ્છાથી વિપરીત જાય છે? ના, તમારી ઈચ્છા પહેલા અમદાવાદ જવાની હતી, તમે એને કહી રાખેલું છે. પહેલેથી ડેટા ફીડિંગ એવો થઈ ગયો છે, એટલે એ તો અમદાવાદ તરફ જ જવાનો.
તમે સવારે એને કહેવાનું જ ભૂલી ગયા કે આપણે આમ જવાનું છે, અને પછી જો એવી અપેક્ષા રાખીએ કે સુરત જાય ને અમદાવાદ ના જાય, તો કે ના, એ તો અમદાવાદ જ જશે, કારણ કે એને કહી રાખેલું છે. પછી એમાં સુધારો કરવો પડે. એટલે આ માઇન્ડનું પ્રોગ્રામિંગ ઓલરેડી આપણે કરી નાખેલું છે ને, એ પ્રમાણે વર્તે છે. એટલે મન આપણી ઈચ્છા પ્રમાણે નથી વર્તતું એવી વાત નથી. મન તો આપણી ઈચ્છા પ્રમાણે જ વર્તે છે, પણ આપણે જેને ખોટું ખોટું કહી રાખેલું હોય તો કે ના, હવે તો આપણે એને કહ્યું તો હોય, આપણે એને ધારો કે કહીએ, નવો કમાન્ડ આપીએ, પણ હવે ધારો કે આ સમજ આપણે આ દ્રષ્ટાંતને થોડું એક્સટેન્ડ કરીએ કે રોજ દર વખતે આપણે નક્કી કરીએ દર ગુરુવારે અહીંથી નારેશ્વર જવું. બરાબર, ગુરુવારે ઘણા લોકોને એવું હોય છે નિયમ કે સોમવારે હોય તો કે અહીંયા દર્શન કરવા જવું, કે ગુરુવારે નારેશ્વર જવું. ફેક્ટરી 9 વાગે જવાનું હોય, સવારે વહેલા 7 વાગે જાય, કલાક જવાનો, કલાક આવવાનો, ફેક્ટરીના ટાઈમે પાછા આવી જવાય. એટલે એક નિયમ જેવો રાખેલો કે દર ગુરુવારે નારેશ્વર જવું છે. અને અનેક વર્ષોથી જતા હોય એટલે સંસ્કાર પડી ગયા. ગુરુવાર થાય ને એટલે સવારે ઉઠીને ગાડીમાં બેસી જ જાય ને ગાડી નારેશ્વર બાજુ વળી જ જાય. હવે એક વાર એવું થયું, આટલા વર્ષોના સંસ્કાર પોતે જ નક્કી કરેલું છે, આગલે દિવસે નક્કી કરે કે કાલે બીજું કંઈક અર્જન્ટ કામ છે એટલે નારેશ્વરને બદલે બીજે ક્યાંક જવું છે. પોતે નક્કી કરેલું છે, ખબર છે, અને છતાં અનેક વર્ષોના સંસ્કાર હોવાને લીધે ગુરુવાર છે ને ગાડીમાં બેઠા એટલે ગાડી કઈ બાજુ વળી જશે. અને આવું ઘણીવાર આપણે જોયું હોય છે. જ્યારે મન બીજા વિચારોમાં હોય ને ત્યારે એ અનેક વર્ષોના જૂના સંસ્કારને લીધે મન એ બાજુ જ પ્રવૃત્તિ કરી નાખે. ઘણીવાર વસ્તુ આપણે એક જગ્યાએ મૂકતા હોય ને પછી એની જગ્યા બદલી કરીએ ને તો એ ઘણીવાર પછી ત્યાં જ મુકાઈ જાય એ વસ્તુ. કેમ? પૂર્વના સંસ્કારને લીધે. શું આપણે નક્કી નથી કરેલું? તો કે આપણે જ નક્કી કર્યું છે, પણ પૂર્વના સંસ્કારને લીધે મન એવું જ વર્તન કરી નાખે છે. બસ આ જ વસ્તુ અહીંયા આપણી આધ્યાત્મિક પ્રગતિમાં આપણને અડચણરૂપ થાય છે. મન નથી ઈચ્છતા એ વિષયોમાં જ જતું રહે છે. કેમ? તો કે અનેક વર્ષોના ને અનેક જન્મોના સંસ્કાર છે. અહીંયા નથી ઈચ્છતા એટલે શું? આત્મ સ્વરૂપનું ચિંતન કરવું છે, અને આત્મ સ્વરૂપના ચિંતનમાંથી ક્યાં જતું રહે છે? અનાત્મ ચિંતનમાં. અનાત્મામાં બધું જ આવી ગયું. જગતના વિચારો હોય, શરીરને લગતા વિચારો હોય, બધા જ વિચારો જે આત્મતત્વ નથી એ બધું અનાત્મા કહેવાય. અને આત્મતત્વનો વિચાર કરવાનો પ્રયત્ન કરીએ, પણ અનેક જન્મોના સંસ્કાર શેના છે? અનાત્મ ચિંતનના. અને આત્મચિંતન કરતા હોઈએ કે સત્સંગ કરતા હોય તો કેટલી વાર કરીએ? અત્યારે પણ કેટલી વાર કરીએ? 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક. અને બાકીના 23 કલાક શું કરીએ છીએ? તો સંસ્કાર કયા દ્રઢ છે આપણામાં? અનાત્મ ચિંતનના જ સંસ્કાર દ્રઢ છે. જગત વિષયક ચિંતનના જ સંસ્કાર દ્રઢ છે. એટલે આપણે ઈચ્છીએ, પ્રયત્ન કરીએ, છતાં પણ મન આત્મવિચારમાં એકાગ્ર નથી થતું અને અનાત્મ ચિંતનમાં કે જગતના વિષયોના વિચારોમાં પ્રવૃત્ત થઈ જાય છે. એટલે આપણે જે વિચારણા કરી રહ્યા છીએ કે આપણી ઈચ્છા નથી છતાં આ બીજા વિષયોમાં મન કેમ જાય છે? આપણે જે કરવું છે એ નથી કરતું મન, અને બીજા વિચારોમાં કેમ જતું રહે છે? કારણ કે એના સંસ્કાર દ્રઢ છે. બાકી તો આપણે જ કહીએ છીએ કે આ કરવાનું નવું, પણ મન એને છોડીને જૂના સંસ્કાર પ્રમાણે જ વર્તે છે. એટલે અહીંયા એક વસ્તુ નિશ્ચિત સમજી લેવાની કે મન આપણા નિયંત્રણમાં જ છે, પણ આપણે પ્રોગ્રામિંગ ખોટું કરી નાખ્યું છે. કોમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ જ ખોટું થયું હોય અને એમાં પ્રોગ્રામિંગ એવું કરી દે કે એ દબાવે તો ત્યાં પ લખાય. બરાબર, પ્રોગ્રામિંગ એવું થઈ ગયું. પછી તમારે એ દબાવે ને અ લખવો છે તો એ લખાય જ નહીં. પ્રોગ્રામિંગ જ ખોટું છે તો કરવાનું શું? એનું સોફ્ટવેર જ બદલવું પડે, પ્રોગ્રામ આખો બદલવો પડે. અને પ્રોગ્રામ બદલીએ તો પછી આપણે જે નવો પ્રોગ્રામ કરીએ એ પ્રમાણે કામ કરે. ત્યાં સુધી તમે ગમે એટલું ઈચ્છો, એ તો જેવો પ્રોગ્રામ છે એ પ્રમાણે જ કામ કરે. એટલે રોંગ પ્રોગ્રામિંગ ઓફ માઇન્ડ, એનો જ આ બધો પ્રોબ્લેમ છે. અને પ્રોગ્રામિંગ કોણે કરેલું છે? આપણે જ કરેલું છે. એટલે આપણે જે પ્રોગ્રામિંગ કરેલું છે, જે કમાન્ડ આપેલા છે, એ જ પ્રમાણે
આપણું મન કામ કરે છે. એટલે મન તો આપણા નિયંત્રણમાં જ છે, માત્ર પ્રોબ્લેમ એટલો જ છે કે ખોટું પ્રોગ્રામિંગ થઈ ગયું છે. પેલું જે દ્રષ્ટાંત છે ને, શરીર એ રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મન શું છે? લગામ છે, અને બુદ્ધિ શું છે? સારથી છે. તો હવે આ ઘોડા ચાલે છે એ કોના નિયંત્રણમાં છે? લગામના. લગામ કોના નિયંત્રણમાં છે? સારથીના હાથમાં છે જ લગામ. અને સારથી જે રીતે લગામ ખેંચે એ પ્રમાણે જ ઘોડા ચાલતા હોય છે. પણ સારથી જ ખોટી દિશામાં લગામ ખેંચી રાખે તો એમાં લગામનો કંઈ વાંક ખરો? ના. લગામ તો ઘોડાને નિયંત્રણમાં રાખે જ છે, પણ સારથીમાં જ જો કંઈક ખામી હોય, સારથીનું પ્રોગ્રામિંગ જ ખોટું હોય, તો એ ઘોડાને કંટ્રોલ કરી શકે નહીં. જે દિશામાં જવું હોય ત્યાં જઈ ના શકે. એટલે મન નિયંત્રણમાં નથી એવું નહીં. મન જેના નિયંત્રણમાં છે ને, એ આપણી બુદ્ધિ કે એના નિશ્ચયો યોગ્ય નથી કરેલા, અને એ અત્યાર સુધીના અનેક જન્મોના સંસ્કારને લીધે જે ખોટા નિશ્ચયો થઈ ગયા છે ને, એને જ મન અનુસરે છે. આટલું સ્પષ્ટ થઈ ગયું? મન આપણા નિયંત્રણમાં નથી, પહેલાં એ વિચારણા જોઈ. મનને નિયંત્રણમાં કરવાની આવશ્યકતા છે, એ બીજી વિચારણા જોઈ. અને જો મનને નિયંત્રણમાં કરવાની આવશ્યકતા છે એવો નિશ્ચય થયો હોય, તો હવે મન કોના નિયંત્રણમાં છે એનો વિચાર કરતા સમજાય છે કે મન તો આપણા નિયંત્રણમાં જ છે, પણ આપણે જ ખોટા નિશ્ચયો કરી દીધેલા છે. એટલે હવે જો આપણે જ ખોટા નિશ્ચયો કરી દીધા હોય તો કરવાનું શું? આપણા નિશ્ચયો સુધારવાના, આપણી સમજ સુધારવાની. તો તમને થશે કે આપણે તો સારા નિશ્ચયો સુધારવા પ્રયત્ન કરીએ જ છીએ, સમજ સુધારવાનો પ્રયત્ન કરીએ જ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ. તો કે આટલો સત્સંગ કરીએ છીએ, આ બધી વાત બરાબર. મન સાચી સમજ પણ આપણી બુદ્ધિમાં પ્રાપ્ત કરી જ લીધી છે, પણ મન એને અનુસરતું નથી. કેમ નથી અનુસરતું? સાચી વસ્તુ ખબર નથી એવું તો નથી ને? સાચી વસ્તુ ખબર છે, પણ પૂર્વેના સંસ્કાર, જે પેલું દ્રષ્ટાંત જોયું ને કે દર ગુરુવારે નારેશ્વર જવાનું, અને એકાદ ગુરુવારે આપણે પ્રોગ્રામ બદલીએ તો સાચી વસ્તુ તો ખબર છે કે આપણે નારેશ્વરને બદલે આ જગ્યાએ જવાનું છે, પણ થાય છે શું? પૂર્વના સંસ્કારને લીધે ગાડી એ બાજુ જ વળી જાય છે. પછી પાછું સજાગ રહી અને આપણે એવો પ્રયત્ન કરવો પડે છે કે ગાડી આપણે જ્યાં જવું હોય ત્યાં વાળવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જે સમજવાનું છે, બુદ્ધિના જે ખોટા નિશ્ચયો છે એને અનુસરી રહ્યું છે, તો મન આપણે બુદ્ધિના સાચા નિશ્ચયોને અનુસરે એના માટે શું કરવાનું? આપણી સાચી સમજ, જે શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી છે, એને આપણું મન અનુસરે એવી જો ઈચ્છા હોય તો શું કરવાનું? અહીંયા એક સુંદર વિચારણા આવે છે કે મન આપણી બુદ્ધિના નિશ્ચયોને જ અનુસરે છે, એ વાત તો સાચી જ છે, પણ એમાં થોડોક સુધારો કરવાનો કે મન આપણી બુદ્ધિના દ્રઢ નિશ્ચયોને જ અનુસરે છે. બુદ્ધિના નિશ્ચયોને અનુસરે છે, વાત સાચી, આપણા નિયંત્રણમાં જ છે, પણ આપણા બુદ્ધિના જે દ્રઢ નિશ્ચય છે ને એને પહેલાં અનુસરે. એટલે મન શું કરે? આપણા મનમાં, આપણી બુદ્ધિમાં જે નિશ્ચયો છે ને એમાંથી જોતા રહે કે કયા નિશ્ચય દ્રઢ છે. આ બુદ્ધિના નિશ્ચયોને જ અનુસરવું છે. મન તો આપણને ઓબે કરે જ છે, આપણને અનુસરે જ છે, પણ એક જ એની ખાસિયત છે કે આપણી બુદ્ધિમાં જે દ્રઢ નિશ્ચય હોય ને એને અનુસરે, અને જે ઢીલા પોચા હોય એને પેલું કે બળિયાના બે ભાગ. એવી રીતે અહીંયા પણ જે બળવાન નિશ્ચય થઈ ગયેલા છે ને એને જ મન અનુસરે છે, અને જે હજુ એટલા દ્રઢ નિશ્ચય નથી થયા ને એને છોડી દેશે કે જવા દે ને, એને કંઈ કામ નથી. આમે જોઈએ કોઈ બળવાન માણસ હોય તો બધા એની સાથે લોકો વધારે રહે, ઢીલા પોચાનો કોઈ સાથ ના આપે. તો અહીંયા પણ મન આપણા બુદ્ધિના નિશ્ચયોને જ અનુસરે છે, પણ કેવા નિશ્ચયો? તો કે દ્રઢ નિશ્ચયને જ અનુસરે છે. જે અદ્રઢ નિશ્ચય છે એને અનુસરતું નથી. એટલે જ્યારે આપણા મનમાં બે પ્રકારના નિશ્ચય થયા, ધારો કે જો કે નારેશ્વર જવું છે ને આ બાજુ અંકલેશ્વર જવું છે, બેમાંથી કોને અનુસરશે? હવે ઓપ્શન છે ને મન પાસે. પહેલાં તો શાસ્ત્રની સમજ નહોતી, ત્યાં સુધી તો કોઈ ચિંતા જ નહોતી. આ બધો ડખો ક્યારે થયો?
શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી, આત્મચિંતન કરવું જોઈએ, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, મોક્ષ પ્રાપ્ત કરવું એવું સમજાયું ત્યારે ને, જ્યાં સુધી એ ખબર નહોતી ત્યાં સુધી તો જીવન જીવાય છે ને જીવાય છે, અજ્ઞાન અવસ્થામાં જીવન જીવાતું હતું. પણ જ્યારે આ સમજ્યા ત્યારે મન પાસે શું છે, કોઈ ચિંતા નહોતી મનને, કંઈ પસંદગીનો સવાલ જ નહોતો. જગતમાં સુખ છે ને જગતમાં સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો અને જેમ જીવન જીવાય છે એમ જીવવાનું હતું. હવે શું થયું? શાસ્ત્રનું અધ્યયન કર્યું, ખબર પડી કે આમ કરવું જોઈએ. અને મનને અત્યાર સુધીના સંસ્કાર શું છે? જગતમાં સુખ રહેલું છે, જગતમાં વિષયોની પ્રાપ્તિ કરીએ, વિષય ભોગ કરીએ અને સુખ થાય છે, સારું ખાવાનું મળે અને સુખ થાય છે, વાહન પ્રાપ્ત કરીએ, સત્તા સંપત્તિ પ્રાપ્ત કરીએ, સારા ભોગ પ્રાપ્ત કરીએ અને ભોગ ભોગવવાથી સુખ થાય છે. એ વર્ષોના સંસ્કાર છે. અને અહીંયા સત્સંગમાં આવીને શું કીધું શાસ્ત્રોએ? જગતમાં સુખ રહેલું નથી, વિષય ભોગમાં સુખ રહેલું નથી. હવે જ્યારે આવું કીધું એટલે શું થયું? મન બે નિશ્ચયો વચ્ચે વિચારણા કરશે. પહેલાં મારો અનુભવ તો એવો છે કે જગતમાં તો સુખ રહેલું છે, ભોગો ભોગવીએ એને સુખ થાય છે. અને હમણાં નવું નવું કંઈક લઈ આવ્યા છે કે જગતના પદાર્થોમાં સુખ નથી, વિષયોમાં સુખ નથી, તો મારે શું કરવાનું? એટલે મન તરત નક્કી કરશે કે ના ના, મારો અનુભવ છે અત્યાર સુધીનો. મન તો એવું જ કહેશે ને. મનની રીતે વિચારીએ તો શું કહેશે? મારો તો આટલા વર્ષોનો જન્મનો અનુભવ છે કે જગતના પદાર્થોમાં સુખ છે. પેલું આમ કહીએ ને, કોઈ વસ્તુ હોય, કોઈ કે આવું છે ને આવું છે ને પછી તમે જાતે જઈને જોઈ લો અથવા તમે પહેલાં જોયું હોય એ વસ્તુ, એટલે તમે શું કહેશો? અરે મેં મારી સગી આંખે જોઈ છે, આ વસ્તુ આવી જ છે. તો મન શું કહેશે? મારો પોતાનો અનુભવ છે કે જગતના પદાર્થો ભોગવીએ અને સુખ થાય છે. ગઈકાલે આઈસ્ક્રીમ ખાધું અને સુખ થયું. આ શું છે? અનુભવ છે. અને પ્રત્યક્ષ અનુભવ છે મનનો. આટલા જન્મોનો આ અનુભવ છે કે જગતના પદાર્થોમાં સુખ છે. એટલે કોની પસંદગી કરશે? જે અત્યાર સુધીના જે સંસ્કાર દ્રઢ છે એની જ પસંદગી કરશે. આ તો ઠીક છે, હવે તમે કહો છો એટલે, બાકી એવું કંઈ હોતું નથી. મારો અનુભવ આ છે. અને મન બુદ્ધિના જે દ્રઢ સંસ્કાર છે ને, કે દ્રઢ નિશ્ચય છે, એને જ અનુસરવાનો પ્રયત્ન કરે છે. એટલે સાચી સમજ હોવા છતાં પણ મન જગતના વિષયોમાં જ સુખ શોધવાનો પ્રયત્ન કરે છે અને આપણે જે કહીએ છીએ એને અનુસરતું નથી. તો ખૂબ સુંદર વિચારણા આપણે કરી રહ્યા છીએ, મનને નિયમનમાં કેવી રીતે રાખવાનું. અને ખૂબ અગત્યનું સાધન છે. જેનું મન નિયમનમાં છે ને, એને આખું જગત એના નિયંત્રણમાં છે. એટલે આમ આ જે સાધન છે ને, બહુ એમને આમ લાઇટલી લેવાની જરૂર નથી. જો આને સાચી સમજપૂર્વક સ્વીકારવામાં આવશે અને મન એમાં સંલગ્ન થશે ને, અને શ્રમ જો આત્મસાત થઈ ગયો ને, તો કહે ને કે હાઈવે પર આપણી ગાડી ફૂલ સ્પીડમાં ચાલવા માંડે ને, એવી પ્રગતિ થઈ જશે. તો અહીંયા મન આપણા જ નિશ્ચયોને અનુસરે છે, આપણા કયામાં જ છે, પણ ભૂલ એટલી જ છે કે આપણે એને ખોટું ખોટું કહી રાખ્યું છે. આ જ બધી જે વિચારણા છે ને, જો એને કંઈક આજના મોડર્ન જમાનામાં જો જુદું નામ આપી દઈએ ને, તો બહુ લોકો આને સ્વીકારે. આજકાલ કે ને પેલું માઇન્ડ મેનેજમેન્ટ, મેનેજિંગ ધ માઇન્ડ, માઇન્ડ કંટ્રોલ, આવા કંઈક નામ આપીએ અને કેટલા મોટા મોટા સેમિનાર થતા હોય છે, મોટા મોટા વર્કશોપ ચાલતા હોય છે. આમાંથી એકાદ જ વિચાર લઈ અને એ લોકો આખા વર્કશોપ ચલાવે. અને એમાં ભાઈ મોટી મોટી ફી હોય, જેટલી ફી વધારે એટલું સારું છે એવું લોકો માનતા હોય. અને અહીંયા એમને મળે આ જ શાસ્ત્રની શુદ્ધ વાત સારામાં સારી રીતે સમજવામાં આવતી હોય તો એની કિંમત નથી થતી. પણ જો આ જ વસ્તુ, કારણ કે આપણે એ લોકો શું છે કે આ જ વિચારણાને જગતમાં કેવી રીતે તમે આગળ વધી શકો એ દ્રષ્ટિએ સમજાવતા હોય. સિદ્ધાંત તો આ જ સમજાવે. જ્યારે આપણે આ સમજને આપણી આધ્યાત્મિક પ્રગતિમાં ઉપયોગ કરવાનો છે, એટલે જગતમાં તો વ્યવહારમાં તો આ ઉપયોગી થશે જ. મન કેવી રીતે નિયંત્રણમાં રાખવું? મન નિયંત્રણમાં છે તો વિદ્યાર્થી સારામાં સારી રીતે અધ્યયન કરી શકશે, પોતાનું જે કંઈ કામ કરતા હશો સારામાં સારી રીતે થઈ શકશે, અને સાથે સાથે આ સમજ આપણને અધ્યાત્મ માર્ગે પણ આગળ લઈ જશે. એટલે અહીંયા આ મનને કેવી રીતે કંટ્રોલમાં રાખવું, હાઉ ટુ મેનેજ ધ માઇન્ડ, એની વિચારણા અહીંયા ખૂબ સુંદર જણાવે છે. અને મન આપણા નિયંત્રણમાં છે જ, માત્ર નિશ્ચયો ખોટા કરેલા છે પહેલાં, એ આપણને નડી રહ્યા છે. એટલે મન, જે કહ્યું ને કે મન, એની પાસે બે વિકલ્પ ઊભા થાય છે. પોતાના અજ્ઞાન અવસ્થાના જે નિશ્ચયો છે એને અનુસરવું,
કે શાસ્ત્રજન્ય અત્યારના જે સાચા નિશ્ચયો છે એને અનુસરવું. જો અજ્ઞાનજન્ય અવસ્થાના જે નિશ્ચયો છે, અત્યાર સુધીના જન્મના જે સંસ્કાર પડેલા છે અને એને લીધે મન જે બાજુ પ્રવૃત્તિ કરતું હોય એ દ્રઢ હોય તો એને અનુસરશે, અને શાસ્ત્રના સંસ્કાર જે છે એ સમજ જે આપણે પ્રાપ્ત કરી છે એ દ્રઢ હશે તો એને અનુસરશે. એટલે હવે આપણે વિચારણામાં એ મુદ્દા પર પહોંચીએ છીએ કે આપણા મનમાં કયા સંસ્કાર દ્રઢ છે. આપણી બુદ્ધિમાં કયા સંસ્કાર દ્રઢ થયેલા છે. હવે આપણે નવી જે સમજ પ્રાપ્ત કરીએ છીએ એને શું કરવું પડે? આપણે રસ્તો શું છે આપણી પાસે? હવે મનનું તો એક જ ક્રાઇટેરિયા છે, એની પાસે બે વિકલ્પ છે. શેને અનુસરવાનું? તો કે જે વધારે દ્રઢ હશે, વધારે બળવાન હશે એને અનુસરવાનું. સીધો નિશ્ચય છે, એને કોઈ કોન્ફ્લિક્ટ છે જ નહીં. તો આપણે શું કરવાનું? હવે આપણું કર્તવ્ય ક્યાં આવે છે? તો કે જે પૂર્વના સંસ્કાર છે, ખોટા સંસ્કાર છે, એને ઓછા કરી નાખવાના. પશુ એ ઓછા થાય ખરા? ના, એ ઓછા થાય એમ નથી. જેવી રીતે આ દિવાલ છે, દિવાલ પર કંઈક ક્રેક પડી ગઈ છે. દિવાલ પર ક્રેક પડી ગઈ છે ને તમે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી જુઓ તેની પર ધૂળ પણ લાગી હોય, પણ એ ક્રેક તો દેખાય કે નહીં? હવે તમારે એ ક્રેકને ભૂસી કાઢવી, શું કરવાનું? ઘસી ઘસીને સાફ કરશો. જેટલું ઘસશો એટલું શું થશે? એ ક્રેક વધારે દેખાય. એના કરતાં કશું કરવાનું જ નહીં, ઉપરથી ભરી દેવાનું. અને ભરવાની કેટલી? જેટલી ક્રેક હોય એટલે આખું ભરીને પૂરું કરી દેવાનું, તો ક્રેક દેખાશે નહીં. અહીંયા શું કરવાનું? તો કે જે જૂના સંસ્કાર છે, ખોટી સમજના સંસ્કાર છે કે નિશ્ચયો છે, એને આપણે ભૂસી શકતા નથી. મનમાં છે ને કે આપણી બુદ્ધિમાં, અંતઃકરણમાં કોઈ પણ વસ્તુ એકવાર અંદર ગઈ ને એમાં ડિલીટ ઓપ્શન નથી. આપણે કોમ્પ્યુટરમાં હોય ને ડિલીટ કરી નાખીએ, મોબાઈલમાં હોય છે, કોઈ મેસેજ આવ્યો કામનો નથી તો શું કરવાનું? ડિલીટ કરવાનું. આમાં ડિલીટનું ઓપ્શન જ નથી. એકવાર મનમાં સંસ્કાર પડી ગયા છે જ, અંતઃકરણમાં એ રહે જ છે, તો કરવાનું શું? તો કે એની ઉપર સારી સમજના સંસ્કાર કે નિશ્ચય છે ને એ એટલા ભરી દેવાના કે પેલા જૂના દબાઈ જાય. એટલું જ થઈ શકે. અને જે આપણે સ્કૂલમાં ભણતા હતા ને, આ ઉપર જે લાલ લીટી દેખાય છે એને અડ્યા વિના નાની કરવાની. હવે અત્યારે આપણી હાલત શું છે? એની નીચે જો, નીચે એક લાઇટ ભૂરી કલરની લીટી દેખાય છે. એ કેટલી છે પેલા કરતા? બહુ જ નાની છે. હવે મન શું કરશે આપણું? કે આ જે લાલ લીટી છે અને ભૂરી લીટી, એમાંથી જે મોટી અને વધારે દ્રઢ હશે ને એને ફોલો કરશે. તો આપણે શું કરવાનું? જો એની નીચે બીજી લીટી, ત્રીજી લીટી, એ લીટીને આપણે થોડી થોડી લાંબી કરતા જવાની. એટલે શાસ્ત્રના જે સાચી સમજ છે ને, શાસ્ત્રની સાચી સમજને વધારે દ્રઢ કરતા જવાની. પણ છતાંય આપણું મન હજુ જૂના સંસ્કાર પ્રમાણે જ વર્તે છે, આપણા નિયંત્રણમાં આવતું જ નથી. આપણે કહીએ એમ કરતું જ નથી. કારણ કે આ જે ત્રીજી ચોથી લીટી છે ત્યાં સુધી શું થશે? મન તો એમ જ જોશે કે ભાઈ હજુ લાલ લીટી મોટી છે, 5મી લીટી પણ નજીક આવે છે હજુ, પણ હજુ લાલ કરતાં જ્યાં સુધી નીચે નાની છે એ લીટી ત્યાં સુધી મન એને અનુસરશે નહીં. અને એ જ આપણે જોઈ રહ્યા છીએ. વર્ષો સુધી આપણે સત્સંગ કરી રહ્યા છીએ, પ્રયત્ન નથી કરતા એવું નહીં. વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, સેવા પૂજા કરીએ, નિષ્કામ કર્મ કરવાનો પ્રયત્ન કરીએ, આપણા મનને રાગ દ્વેષથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીએ, પણ છતાં એનું રિઝલ્ટ મળતું નથી. મન આત્મ સ્વરૂપમાં એકાગ્ર થતું નથી. જપ કરવા બેસે તો મન જલ્દીથી એકાગ્ર થતું નથી, જગતના વિષયોમાં જતું જ રહે છે. તો શું કરવાનું? શું આપણે કરી રહ્યા છીએ એ પ્રયત્ન ખોટો છે? ના, એ પ્રયત્ન સાચો જ છે. એ કરતા જ રહેવાનું, પણ હજુ એને વધારે પ્રયત્નની આવશ્યકતા છે. અને આ છેલ્લી ભૂરી લીટી જે દેખાય છે એ લાલ લીટી કરતાં લાંબી થઈ ગઈ. જે ક્ષણે આ લાલ લીટી કરતાં ભૂરી લીટી લાંબી થઈ ગઈ એટલે એનું પ્રભુત્વ વધી ગયું. એટલે શાસ્ત્રની સમજ જે છે એ દ્રઢ થતી ગઈ, ને જે ક્ષણે એ પૂર્વના સંસ્કાર કરતાં વધારે દ્રઢ થઈ એ વખતે મન શું કરશે? હવે લાલ લીટીને છોડી દેશે. ના, હવે આ ભૂરી લીટી મજબૂત થઈ ગઈ,
એટલે તરત એને અનુસરશે. અને આપણે ઘણાના જીવનમાં જોતા હોઈએ છીએ, આપણા પોતાના જીવનમાં ક્યારેક ક્યારેક એવો અનુભવ થતો હોય છે. અમુક સમયે આ મન એટલું સરળતાથી એકાગ્ર થઈ જાય, આમ ક્યારેક એટલો આનંદ આવી જાય કે 5 મિનિટ તો 5 મિનિટ પણ સરસ નિધિધ્યાસન થયું. આજે રોજ ના થતું હોય, ક્યારેક થાય. ક્યારેક મન એટલું શાંત અનુભવાય, તો એ સમયે આમ કહીએ ને કે ક્ષણ માત્ર માટે એમાં મન એકાગ્ર થઈ ગયું હોય. તો આ જે ભૂરી લીટીને વધારવાનું અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ, બસ એ જ પ્રયત્ન આપણે કરવાનો છે કે અત્યારે આપણે જે પ્રયત્ન એને એટલો વધારવાનો, સાચી સમજ એટલી દ્રઢ કરવાની કે જૂની સમજને ઓવરટેક કરી લે. અને જે ક્ષણે ઓવરટેક કરશે ત્યારે મન ઓટોમેટિક સ્વિચ ઓવર કરી જશે. એટલે મન કંઈ આપણું દુશ્મન નથી, આપણું કયું નથી માનતું, એમાં મનનો વાંક નથી. આપણા પ્રયત્નની અલ્પતા છે. આપણે શાસ્ત્રની સાચી સમજને દ્રઢ નથી કરી એટલે મન એને નથી અનુસરતું. અને કેટલાયના જીવનમાં એવું બનતું હોય છે, વર્ષોનો અભ્યાસ હોય, જીવનમાં કંઈ બહુ ફેરફાર જોવા ના મળે, પણ સડનલી અમુક સમય પછી જીવન આખું બદલાઈ જાય. આપણને પોતાને એવું થાય કે પહેલાં જે વાતથી આપણે ડિસ્ટર્બ થતા હતા ને, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય કે ડિસ્ટર્બ થઈ જાય, આ વસ્તુ જતી રહી, અહીંયા નુકસાન થયું, જે મન ડિસ્ટર્બ થતું હતું ને એ હવે આપણને જ સમજાય કે ના, હવે મને એ બધું ડિસ્ટર્બ નથી થતું, હશે હવે એનું એટલું મહત્વ નથી રહેતું. અને જ્યારે મનમાં આવો ભાવ જાગે ને ત્યારે સમજવાનું કે આપણી આ શાસ્ત્ર સમજની લીટી હવે લાંબી થઈ રહી છે. પણ છતાંય પૂરેપૂરી આમ નજીક આવી ગઈ હોય એટલે ક્યારેક શું થાય, બે લગભગ સરખા જેવું દેખાય એટલે શું થાય, મન ક્યારેક આને અનુસરે, ક્યારેક આને અનુસરે. અને જ્યારે શાસ્ત્રની સમજને અનુસરે ને ત્યારે આપણને એમ થાય કે હા, હવે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એવું લાગે. પણ હજુ એને થોડીક વધારે જો વધારી દઈએ, એટલું માર્જિનલ ડિફરન્સ થઈ જાય ને, પેલું શું કહે 19-20 હોય ને ત્યારે આ હાલત થતી હોય છે. પણ 19-25 થઈ જાય તો અત્યારે તો 19-1 છે, શાસ્ત્રના 19 છે ને આ 1 છે. એમ કરતાં કરતાં 19-20 પર આવી જઈએ ને ત્યારે આપણને એનો ફળ દેખાવા માંડે. અને જ્યારે 19-25 કે 19-30 થઈ જાય તો બસ એટલો પ્રયત્ન આપણે વધારવાની આવશ્યકતા છે. અને એટલી સમજ આપણી દ્રઢ થઈ જશે તો આ જ શાસ્ત્રની સમજ આપણને ફળ આપશે. અને એનું ફળ જ એ છે કે જગતમાંથી ઉપરામતા થશે, જગતમાં સુખ બુદ્ધિ રહેશે નહીં, અને આપણું મન આત્મતત્વમાં એકાગ્ર થઈ શકશે. જે કંઈ આપણે કરવું હશે તે, જો સવારમાં પ્રાતઃકાળે આપણે સ્નાનાદિથી પરવારી ભગવાનની સેવા પૂજા કરી અને જપ કરવું હોય, ધ્યાન કરીએ, નિધિધ્યાસન કરીએ, આત્મચિંતન કરીએ, આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરીએ, આ જે કંઈ કરીશું ને, જ્યારે મનને જે સોંપીશું ને એ આપણને સાથ આપીને કરશે. અને જ્યારે વ્યવહારમાં પ્રવૃત્ત થઈશું, કંઈ 24 કલાક તો આ ના કરી શકીએ, અને જ્યારે વ્યવહારમાં પ્રવૃત્ત થઈશું અને જ્યારે જે કંઈ કરવું હશે ને એ પૂરી એકાગ્રતાથી આપણે કરી શકીશું. મન પછી આપણા નિશ્ચયોને અનુસરશે, અને મનને આપણા સાચા નિશ્ચયોને અનુસરવાની ટેવ પડે એવો આપણે અભ્યાસ કરતા રહેવાનું, અને આ સમજને દ્રઢ કરતા રહેવાનું. અને આવો પ્રયત્ન જ્યાં સુધી કરતા રહીશું તો જે ક્ષણે આપણું મન આ બધાથી ઉપરામ થઈ જશે, જૂના સંસ્કારોથી ઉપરવટ જઈ અને સાચી સમજને અનુસરનારું થઈ જશે. હવે આટલે સુધીની વિચારણા સ્પષ્ટ થઈ ગઈ. આપણે શું કરવાનું, શું થઈ રહ્યું છે અત્યારે, પહેલાં એ વિચારણા જોઈએ કે મન આપણા નિયંત્રણમાં નથી એવું લાગે છે. પછી સમજ્યા કે મન નિયંત્રણમાં હોવું જોઈએ, એની આવશ્યકતા છે, અનિવાર્યતા છે, નહીં તો આ માર્ગે પ્રગતિ જ નહીં થાય. તો મન આપણા નિયંત્રણમાં હોવું જોઈએ એ અનિવાર્યતા છે. તો આપણે મનને નિયંત્રણમાં લાવો, એના માટે પ્રયત્ન કરો, તો કે ખૂબ પ્રયત્ન કરીને જોઈ લીધા, મન આપણા નિયંત્રણમાં રહેતું નથી. તો મન આપણા નિયંત્રણમાં નથી રહેતું એવું લાગે તો શાસ્ત્રો તો કહે છે કે મન તો આપણા નિયંત્રણમાં જ છે, બુદ્ધિના નિશ્ચયોને જ અનુસરે, એને પોતાને તો કંઈ હોતું નથી. તો કે આપણે જ નિશ્ચયો ખોટા કરેલા છે, તો હવે આપણે નિશ્ચયો સાચા કરવાના. સાચી સમજ છે એને દ્રઢ કરતા જવાની. તો સાચી સમજ શું છે, કેવી રીતે એને દ્રઢ કરાય, અને એ પૂરેપૂરી દ્રઢ ના થાય ત્યાં સુધી આપણે કેવો પ્રયત્ન કરવાનો, કેવી સમજપૂર્વક પ્રયત્ન કરવાનો કે ધીમે ધીમે મન પૂર્વના સંસ્કારોની સમજમાંથી મુક્ત થતું જાય, એને છોડતું જાય અને શાસ્ત્રની સમજને સ્વીકાર કરતું જાય. તો એના માટે હવે આપણે આપણા બધા પ્રયત્નો કરી લીધા ને. પેલું કેબીસી આવે છે ને, ખબર છે કેબીસી? અમિતાભ બચ્ચનનો કંઈ પ્રોગ્રામ આવે છે,
બરાબર ને? કોણ બનેગા કરોડપતિ, એમાં શું હોય? કંઈક સવાલ પૂછે, પછી ઓપ્શન આપે, ઓપ્શનમાંથી જવાબ આવડતો હોય તો આગળ વધે, ધારો કે જવાબ નથી આવડતો તો શું કરે? હેલ્પલાઇન લેવાની. હેલ્પલાઇન હોય છે ને, કે 2-3 જાતની હોય કે 50-50, એટલે 2 ભાગ કરી નાખે, 4માંથી 2 ઓપ્શન કાઢી નાખે, બાકીના 2માંથી પસંદ કરવાનું. તો કે બાકીના 2માં પણ ડાઉટ છે, આ જવાબ સાચો કે આ જવાબ સાચો, તો શું કરે? ઓપિનિયન પોલ, જે ઓડિયન્સ બેઠું હોય ને એની પણ હેલ્પ લઈ શકાય. એટલે બધા પછી પોતપોતાની રીતે કે અડધા કે આ જવાબ સાચો ને કોઈ કે આ જવાબ સાચો, તો એ પણ કરી જોયું. એમાં અડધા 50% આને કીધું ને 50% બીજો જવાબ આપે છે. હવે શું કરવાનું? તો કે હજુ એક ઓપ્શન હોય છે, ફોન એ ફ્રેન્ડ. તમારા કોઈ મિત્ર હોય એને તમે ફોન કરી અને જવાબ પૂછી શકો, બરાબર ને? એટલે શું થયું? આપણા કરતાં જેને વધારે ખબર છે, કોને ફોન કરશે? કોઈ બુદ્ધુ હશે એને તો ફોન નહીં કરે ને. કોને ફોન કરશે? આપણને ખબર છે કે મારા કરતાં આને વધારે ખબર છે. ધારો કે કયું લાકડું સારું મારે પૂછવું હોય, મને નથી ખબર પડતી, તો હું કોને ફોન કરું? કે ભાઈ વલ્લભભાઈને ફોન કરું, વલ્લભભાઈ આ લાકડું સારું કે આ સારું? જે એક્સપર્ટ છે એનો ઓપિનિયન લેવાય. તો ત્યાં જે ફોન એ ફ્રેન્ડની સગવડ છે કે એક્સપર્ટનો ઓપિનિયન લઈ લેવાનો. એવી રીતે અહીંયા પણ અત્યાર સુધીને આપણી બુદ્ધિ ચાલે ને એટલી તો વિચારણા આપણે જોઈ લીધી, શું કરવાનું છે એ પણ સમજી ગયા. હવે કેવી રીતે કરવાનું ને એનું માર્ગદર્શન આપણા માટે આવશ્યક છે. તો અહીંયા ફોન એ ફ્રેન્ડ, કોને ફોન કરવાનો? કોનું માર્ગદર્શન લેવાનું? તો કે શંકરાચાર્યજી સિવાય બીજું કોણ હોય આપણું માર્ગદર્શન આપનાર? એમણે આ તત્વબોધમાં ખાલી ટૂંકમાં કહી દીધું ને, મનોનિગ્રહ. સમ એટલે શું? કે મનનો નિગ્રહ. તો કે માત્ર એટલું કહેવાથી કામ થતું નથી. મનનો નિગ્રહ કેવી રીતે કરવાનો? શંકરાચાર્યજી કહેશે આ તો તત્વબોધ ગ્રંથ છે, તમને રૂટ મેપ આપવામાં આવે છે. અહીંયા બહુ ડિટેલમાં એની ચર્ચા નથી. એની ચર્ચા કરવી હોય તો બીજી જગ્યાએ સમજાવેલું છે, એ વાંચી લો. એટલે એક્સપર્ટ ઓપિનિયન લેવા માટે આપણે શંકરાચાર્યજીને ફોન કરવો પડે, અને ફોન કરીએ એટલે વોટ્સએપમાં મેસેજ આવી જાય. શું મેસેજ આવી ગયો? દેખાય છે શ્લોક સ્ક્રીન પર? વિવેક ચુડામણીમાં કે મેં કહ્યું છે, પેલું વોટ્સએપમાં જવાબ આપે ને એ રીતે જવાબ આપી દીધો. તો વિવેક ચુડામણીના 22-23માં શ્લોકમાં જે કહેવામાં આવે છે, વિરજ્ય વિષયવ્રાતાદ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ સ્વલક્ષ્યે નિયતાવસ્થા મનસઃ શ્રમ ઉચ્યતે. આ આખી પ્રક્રિયા જણાવી દીધી આ શ્લોકમાં. કેવી રીતે મન જગતના વિષયોમાં જતું રહેતું હોય તો એને પોતાના લક્ષ્યમાં એકાગ્ર કરવું. વિરજ્ય વિષયવ્રાતાદ, વિષયોના સમૂહમાંથી મનને વિરજ્ય અર્થાત કે વૈરાગ્ય પ્રાપ્ત કરાવવાનું, એમાંથી મનને પાછું વાળવાનું. પાછું વાળીને શું કરવાનું? ધારો કે છોકરું નાનું હોય, 2, 2.5, 3 વર્ષનું, બહુ ધમાલ કરતો હોય, ઉત્પાત મચાવતો હોય ઘરમાં, તો શું કરે? એને ત્યાંથી પકડી લઈને બેસાડીએ પછી શું કરે? પાછું જતું રહે રમવા. પાછું બેસાડીને લાવીને એને કંઈક ગમતી વસ્તુ આપી દઈએ તો, એને રમકડું આપી દઈએ તો પાછું લાવીને કરવાનું શું? જો કંઈ નહીં કરીએ તો પાછું જશે જગતમાં. તો પાછું લાવીને સ્વલક્ષ્યે, પોતાના લક્ષ્યમાં જે નિશ્ચિત કરેલું પોતાનું ધ્યેય છે તેમાં નિયત અવસ્થા, એમાં સ્થિર થઈ જાય મન, એવો પ્રયત્ન કરીએ તો એને મનનો સમ કહેવામાં આવે છે. આ સમની વ્યાખ્યા અહીંયા થઈ ગઈ. કરવું છે આપણા લક્ષ્યમાં સ્થિત કરવું છે, સ્વલક્ષ્યમાં નિયત અવસ્થા કરવી છે, નિત્ય એમાં સ્થિત રહે એવો પ્રયત્ન કરવો છે. આપણે જાણે જે લક્ષ્ય નિશ્ચિત કરીએ એમાં મન સ્થિત રહે એવો પ્રયત્ન કરવો છે. તો શું કરવાનું? વિષય વ્રાતાદ દોષ દ્રષ્ટ્યા વિરજ્ય. વિષયોના સમૂહમાંથી દોષ દર્શન કરી અને ઉપરામ થવાનું, વૈરાગ્યને પ્રાપ્ત થવાનું. અને એ ક્યારે કરવાનું? તો કે દિવસમાં 1 વાર ના, મુહુહુ મુહુહુ. પણ અહીંયા શબ્દ શું થઈ જાય? સંધિને મુહુલ મુહુહુ. મુહુહુ મુહુહુ એટલે વારંવાર. 1 વાર કરી લેવાથી કામ પતતું નથી. 1 વાર આપણે નિશ્ચય કરી લીધો ને, સત્સંગ કરીએ ત્યારે શું કરીએ છીએ? આ જ નિશ્ચય કરીએ છીએ, પણ એ દ્રઢ નથી થતો. દ્રઢ કરવા શું કરવાનું? ધારો કે આજે આપણે આગળ જોયું, આ ભૂરી લીટી આપણે દોરવાની શરૂ કરી, શું કરવાનું?
એની ઉપર ઘૂંટવાનું વારંવાર, થોડી 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 લાંબી થતી જાય, થોડી થોડી લાંબી થતી જાય, જ્યાં સુધી લાલ લીટી કરતાં વધારે લાંબી ના થાય ત્યાં સુધી કરવાનું. પછી શું થશે તો કે પછી ફ્લાયઓવર પરથી આપણી ગાડી ઉતરતી હોય ને, પછી એક્સિલેટર નહીં આપો તો એ શું થશે? પછી ફ્લાયઓવર પર ચડવા માટે ત્યાં પ્રયત્નની આવશ્યકતા છે. એ પ્રયત્ન થઈ ગયો ને જ્યારે પેલી લીટી મોટી થઈ ગઈ એટલે ફ્લાયઓવર પરથી નીચે ઉતરતા હોય ને, અને કેવી આપણી ગાડી સડસડાટ નીકળી જાય, એવી રીતે આપણી પ્રગતિ થઈ જાય. એટલે અહીંયા આ જે શંકરાચાર્યજીએ માર્ગદર્શન આપેલું છે એ શ્રમની પ્રાપ્તિ માટે ખૂબ ઉપયોગી છે. જો આટલો આ એક જ શ્લોક સમજાઈ જશે ને તો જે અહીંયા તત્વબોધમાં ખાલી કહી દીધું મનોનિગ્રહ, એ મનોનિગ્રહ કેવી રીતે કરવાનો ને એનો ઉપાય આપણે જાણવાનો છે. અત્યાર સુધી એની આવશ્યકતા જોઈ, આપણા પ્રયત્નથી નથી થતું એ પણ જોઈ લીધું, અને હવે એ કેવી રીતે આપણે કરી શકીએ, જે આપણે પ્રયત્ન કરવાનો છે એ કયો પ્રયત્ન, એનું માર્ગદર્શન અહીંયા છે. ખૂબ સુંદર વિચારણા છે. એક એક શબ્દ આપણે સમજીશું. ભલે વિવેક ચૂડામણીનો શ્લોક છે, પણ અહીંયા મનોનિગ્રહને સમજવા માટે કે શ્રમને સમજવા માટે ખૂબ ઉપયોગી વિચારણા આપણને પ્રાપ્ત થઈ શકે તેમ છે. એટલે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, અને એના દ્વારા આપણે આપણા મનને એ વિષયોમાંથી, જગતના પદાર્થોમાં જે સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થતું હતું અને વારંવાર અનિચ્છાએ પણ જતું રહેતું હતું, ત્યાંથી એને પાછું લાવવાનું. એટલે મન પછી જશે નહીં એવું નથી કહેતો, શાસ્ત્ર નથી કહેતું, પણ એનાથી વિરજ્ય થઈ જશે ને તો એનો અર્થ કે સુખેચ્છા જતી રહેશે. પછી કંઈ ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ નહીં કરે કે ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે ત્યારે મન એની સાથે નહીં જોડાય એવું નથી. આ તો ઘોડા છે, એ તો એના રસ્તા પર ચાલવાના જ. આપણે ગંતવ્ય સ્થાને જવું છે તો રસ્તા પર તો ઘોડા ચાલવાના જ. લગામ છે ઘોડાને એટલે એને કંટ્રોલ કરશે જ. એ લગામ સારથીના હાથમાં છે એટલે સારથી પણ એને કંટ્રોલ કરશે, પણ સારથીનું પ્રોગ્રામિંગ આપણે બદલી કાઢવાનું છે, તો સાચી દિશામાં આપણી પ્રગતિ થઈ જશે. એટલે મન ઇન્દ્રિયો પાછળ નહીં જાય એવું નહીં બને, ઇન્દ્રિયો પણ પોતાના વિષયોનું ગ્રહણ નહીં કરે એવું નહીં બને, પણ સુખ બુદ્ધિપૂર્વક મન નહીં જાય તો કેવી રીતે જશે? પોતાનું કર્તવ્ય થતું હોય તો જશે, પોતાના જીવન નિર્વાહના કર્મો કરવાના હશે તો મન કરશે, સુખેચ્છાથી નહીં. બસ એ સુખેચ્છા જે છોડવાની છે ને, એ જ પૂર્વે જે કહ્યું ને વૈરાગ્યમાં જોયું ને, ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ, સુખેચ્છા રાહિત્યમ. સુખ રહિત થઈ, સુખ બુદ્ધિ રહિત થઈ અને જે કરો તે યોગ્ય જ છે. પણ આપણે શું કરીએ છીએ? સુખ બુદ્ધિથી પકડીએ છીએ, અને સુખ બુદ્ધિથી પકડીએ ત્યાં સુધી એ મન એમાં અનાયાસ જતું જ રહેશે, એને રોકી શકાશે નહીં. તો કેવી રીતે જગતના પદાર્થોમાં રહેલી સુખ બુદ્ધિ છોડી શકાય એની વિચારણા આપણે અહીંયા શંકરાચાર્યજી જણાવવાના છે. આજે સમય થઈ ગયો છે. પુનઃ આવતા સોમવારે મળીશું, ત્યારે આને ખૂબ વિસ્તારપૂર્વક સમજી અને આપણે કેવી રીતે એને આત્મસાત કરી શકીએ, જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ કે જેથી શ્રમની પ્રાપ્તિ થઈ જાય. અને એવો શ્રમ જો પ્રાપ્ત થયો હશે તો પછી બીજા સાધનો પણ આપણને સહેલાઈથી પ્રાપ્ત થઈ જશે. ષટ સંપત્તિ પ્રાપ્ત થશે, સાધન સંપત્તિ પ્રાપ્ત થશે, જે આપણા એમ કહીએ ને કે સાધન ચતુષ્ટયનું ત્રીજું સાધન છે. એ સાધનોની પ્રાપ્તિમાં જ આ આવી જાય છે, અને એ હશે તો આપણા લક્ષ્યની પ્રાપ્તિ સરળતાથી થઈ જશે. તો પુનઃ મળીશું ત્યારે આ વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.